મિત્રો, આજે આપણે જાણવાના છીએ એવા 3 વ્યક્તિઓ વિશે જેનાથી દૂર રહેવું જોઈએ. આ લોકો જીવનને નરક જેવું બનાવી દે છે. તેમાં સૌથી પહેલું વ્યક્તિ છે સ્વાર્થી વ્યક્તિ. જે પ્રકારે જન્મથી આંધળો વ્યક્તિ કંઈ જ જોઈ શકતો નથી, તે પ્રકારે સ્વાર્થી વ્યક્તિને પોતાના સિવાય કોઈ જ દેખાતું નથી. આ પ્રકારના લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું કરી શકે છે. આ પ્રકારના લોકો મિત્રતા પણ સ્વાર્થ માટે જ કરતા હોય છે અને અન્ય લોકોને ફસાવી દે છે. આ કારણોસર તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. આ પ્રકારની વ્યક્તિ તમારા ઉપર અને તમારી સાથે રહેતી વ્યક્તિ ઉપર પણ ખોટી અસર કરે છે. બીજી વ્યક્તિ છે ઈર્ષ્યાળુ વ્યક્તિ. દુષ્ટ અથવા લાલચી વ્યક્તિ અન્ય લોકોની ઉન્નતિ અને પ્રગતિ જોઈ હંમેશા બળતરા કરે છે. આ પ્રકારના લોકો ઉન્નતિ કરી શકતા નથી, જેથી અન્ય લોકોની ટીકા કરવા લાગે છે. આ પ્રકારના લોકો માત્ર અને માત્ર અન્ય લોકોને નુકસાન જ પહોંચાડે છે. તેમને આ પ્રકારે કરવાથી ખુશી મળે છે. આ કારણોસર આ પ્રકારની વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. ત્રીજી વ્યક્તિ છે કામ અને ક્રોધના નશામાં રહેતી વ્યક્તિ. મિત્રો, જે વ્યક્તિ કામ અને ક્રોધના નશામાં ડૂબેલો હોય છે, તે વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ પ્રકારની વ્યક્તિની સંગતની અસર અન્ય લોકો ઉપર પડે છે. આ પ્રકારના લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણોસર તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. તો મિત્રો, આ એવા 3 પ્રકારના લોકો હતા જેનાથી હંમેશા દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. અને હા મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સત્ય સનાતન.